तो हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। स्वागत है તમારું મારા નવા વ્લોગમાં। આજનો રવિવાર છે એટલે આવ્યો નહીં, બપોરે આવીને તો ચલો પહેલાં બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ। ગુડ મોર્નિંગ સુરેશ। તો ગાઈસ થોડોક નાસ્તો કરી લઉં અને પછી જવું ઓફિસ। મેગી શું બનાવ્યું આજે? तो गाइस चलो थोड़ा खाई लूँ, खाई पाते ऑफिस आવું કંઈક બનાવ્યું ખાઈશ તો અને બટાકા ડુંગળીનું શાક। તો ગાઈસ ખાઈ તો લીધું, હું તો હવે જવું ઓફિસે અને એ જો ગાઈસ વાહન કરે બાય બાય। તો ગાઈસ હા મીઠુને મેલતા હું, મીઠુને પણ રૂપિયાને આવવાનું નહીં આવવાનું ખબર નહીં। અને આ ચાકર પડે ને જો ગાઈસ સીટ લીલી લીલી થઈ જાય। मी तो बार उभी लागे मूकी नाखू थोड़ा कपड़े बपड़े हैं। तो फाइनली गाइस ऑफिस तो पहुंची गयो हूँ। बाइक आई मूकी दीधो केम के आज से रविवार એટલે બેંક દ્વારા કોઈ આયા નહીં લાગતા એટલે મારું એકલા બાઇક પડી છે અને ઓલો કહેતો હતો કે ટેમ્પરેચર ગરમ હોય એટલે કે બાઇક ગરમ થાય તો અત્યારે ચાકર પડે એવી છે કે નહીં એવું છે શું કહેવાય આપણે ટેમ્પરેચર તોય બાઇક એટલું ગરમ થાય ને જો અડાતું નહીં નટ બોલ્ટ એટલા ગરમ થયા છે ને તો એન્જિન આખું જેટલું ગરમ થઈ ગયું અત્યારે સવારમાં। તો એ કહેતા કે શોરૂમ બદલે છે, શોરૂમ બદલે ને એટલે લઈને આવજો તમે કરી આવીશ। તો કાલે સોમવારે એડમિશન કહી છે લઈને જાય સવારે અને ઝટકા મારે જોઈ લઈશ અને गरम था। तो चलो गाइस મળીએ હવે ડાયરેક્ટ બપોરે। કાલે આપડે હતો અને આજે આપડે છે એટલે આજ જો તમે ઓર્ડર કરી 63 ઓર્ડર આવી ગયા રોજ એક નહીં વધુ છે નહીં 30 જેટલા ઓર્ડર ને અત્યારે 63 ઓર્ડર છે તો ચાલો જલ્દી નાખી દઉં ઓર્ડર ફોન આવશે બધાના। તો ફાઇનલી ગાઈસ 1:30 વાગી ગયો તો ચલો જઈએ હવે ઘરે જઈને આજ પાછું લગભગ કાંતામ જવાનું થાય જેમ કે મીઠું તો ફોન લેવા જવાનું હોય નવું વાત તો બાઇક આપણું એકલું પડી રવિવાર છે એટલે બેંકવાળા કોઈ આવ્યા નહીં એટલે એકલું પડી બાઇક। તો ફાઇનલી ગાઈસ ઓફિસે ઘરે આવી ગયો અને અરે 2 કલાકથી ના બેઠા બોલો કે કાર નહીં ખોલતો તાળું નહીં ખોલતો અને ખુલી જાય તો કેટલા હાલવા રૂપિયા માટે કોણ મહેનત કરે। वाह शाबाश शाबाश किसका सिम है पीछे नीतू नहीं। तो गाइस सामने ताळू नहीं खुलतो ताळू खुल दो मारा है खुले नहीं खुलतो ट्राई करो डिक्की तो नहीं खुलती मारा ही नहीं मीतू ऐसी कर सी इतनी खुली थी ने कई तार खाई એટલે તો तो गाइस अरे कलाक ताळू खुलवाने ट्राय करता था तो एम नहीं ना खुले आई खाली 2 मिनिट में खुल नाखी ना 2 सेकंड में लाय पैसा ची लाऊ ली लाऊ के डेरी नहीं लाऊ डेरी हूँ ली ठेली वाली लाऊ ओली 10 वाली के ची लाऊ ची भावे तमने सास हाँ तो उले लेता 10 वाली बता तो आवे। तो गाइस फोन आवे से फोन ऊपर लो मुँह मैगीन खुली गई वाली तारे डिक्की नहीं खुलती सूरी खुली जी जो आना है नहीं डेकी खुलती नहीं ताड़ू खुलतू आना है नहीं ताड़ू नहीं खुलतू डेकी खुली जी खाली शू है मत मिठाई एक वक्त ताड़ू खोली तो मुझे आई थी तो अतर तब न तू खुलतू अतर तब न तू खुलतू तो तेल नाखવાની જરૂર છે ઓલું પાણી અંદર ભરી ગયું એટલે નહીં ખુલે ડબ્બામાં શું મિઠાઈ પૂરી લૂચિયા એટલે લૂચિયા ખબર છે લૂચિયા કહેવાય લૂચિયા નહીં લીચી પાડો ટીવી બેવ બોલ લૂચિયા બેટા દેના ચેવ દેખાડ તો ખરી લૂચિયા हाँ कई पूरी है पूरी अनके लूचिया मंडा अरे बोलो हूँ सांस लेता हूँ। तो गई हूँ खावा बैठा था ताना घर में गाय करी दी थी जो तेमने जो घरनी हालत चेवी कर नाखी कचरा ने आखी डोल ने प्यादी मारी तो दरवाजा वाखी दीधो तो गाय ना आवे એટલે आ रीज गाय थी जो गाय साधु आँच फरे
ગાય છે કે નહીં હવે હું બાઈક અહીં ચમ રાખું ખબર ઉલ બાજુ નહીં રાખતો. એક તો છોકરા રહ્યા ને સાધુ મેળતા નહીં બાઈક, અને બીજું કારણ છે આ દિવાલ. જો ગાઈસ આ દિવાલ હોય ને આખી તૂટી જાય અને આ બાજુ પડી જાય એમ નમી જાય છે. જો ના કરે ના રહે અને દિવાલ તૂટે ને પડે બાઈક ઉપર, એના કરતાં અહીં મેલું સારું, અહીં કાંઈ સાઈડ આવે કારની અંદર સારું. અને સૂર્ય હજુ એક્ટિવા બહાર જ મેલે છે ને અહીંયા ના પાડી તો એમ એક્ટિવા મેલે દિવાલ આખી જોવો કે છે જેટલી નમી જઈ. આમ કેમેરામાં તો નહીં દેખાતું હોય પણ આમ રિયલમાં જોવે તો ઘણો ફેર પડે. સૂર્ય ના પાડી કાંઈ એક્ટિવા ના મેલ તો એ અહીંયા મેલે. તો ગાઈસ હવે પાછા આડી સામે કાઢી દઉં મિતુનો ફોન લેવા, અને આરે જો પાર લાવતા નહીં, માથું ઓરાય કરે કલાકે 2 જણા, અને ફોનનું ઇજ્જત ચમ બગડી ગયું. અને આમ એકી જોવા ગાઈસ રીસ ચડાઈ અને આકડા હાથે ફિટ કરે ઉલાના શું કહેવાય હેરું. તો ગાઈસ હું બહાર જઈને કરો આજે તૈયાર થાય ત્યાંથી, અને હવે થઈ જાય બંધ તો સારું. આલ્ફામાં અને પહેલાં સીડી ઉપર લોન કરાવી છે. સીડી ઉપર ના થાય તો મારું ટ્રાય કરાવડાવો. ના પહેલાં મારા ઉપર નહીં થાય, પહેલાં તારા ઉપર કરાવડાવવાનું. હા તે મારે લેવાનું, હું લઈશ હમણાં દિવાળી ઉપર. દિવાળીની તો વાર હે ને કેટલી વાર 2 મહિના હે. કેમેરો કેમ કાળો થઈ ગયો? કેમેરો બગડી ગયો ખબર નહીં ચમ. મારા ઉપર લોન થાય નહીં, મારે રિજેક્ટ લખેલું આવે અને સીડી ઉપર લોન થાય તો એમાં 47,000 ડાઉન શું મારા જોડે કશું નહીં. જો હિસાબ મારે હવે ડાઉન પેમેન્ટ કરવાનું. સુડતાલીસ આખા જોવે છે, મને 47 કર ને 47,000 14,000 ચાહીને કરવાના. નહીં તો નસીબ તારું. હા પણ મારે કેમ રિજેક્ટ લખેલું આવતું હશે? હે કેમ રિજેક્ટ આવ્યું હશે? હપ્તા તે કે બાઉન્સ થયા ને 1-2 રૂપિયા છે ને ખૂટ્યા હોય ને. પણ 1-2 રૂપિયાની વાત કરે તો મારે હપ્તો હોય ને એને હું વધારે જ પૈસા રાખું. હપ્તા બધા ટાઈમ ટુ ટાઈમ કપાણા છે. તો એક કામ કર, થોડાક મહિના ખમી જાય, કેશ થોડાક વધારે કર પહેલે કેશમાં જ લઈ લે પછી. આમ કઈ નહીં આવે, આમ કશું નહીં આવે. તો એ જ વાત છે ને. તો પછી બીજું શું કરશો કહો તમે? લોન તો થતી નથી. હે એ તો વાત તો કોઈક લોન વાળો ગોતો જેને સ્કોર બોર સારો હોય, બીજું તો શું થાય? એની ઉંમર ક્યાં થઈ ગઈ? એડ્રેસ બદલાઈ નાખ ને તો એડ્રેસ બદલામાં 15-20 દાડા કઈ ના થાય. તાત્કાલિક નહીં બદલાઈ દેતા ના બદલે યાર, અઠવાડિયું તો લાગે. તો પછી હાલો યાર હાલો ગાઈસ નીચેનું મોઢું ઉતરી ગયો તો આમાં. હા મમ્મીની વાત તો થઈ ગઈ. તો ગાઈસ ચાલો જઈએ હવે ઘરે જશું. આઈફોન લેવા માટે આવ્યો. તો ગાઈસ તમે એમ કરીને ડાઉન પેમેન્ટનું સેટિંગ કર્યું ને તો હવે ઘરે જઈને પૈસા લેવા લઈ લાવી પણ કામ નહીં હોય ને એમ નહીં તો પછી 70નું કહે બાબા 10,000નું વ્યાજ કહે તો એ તો બીજી દુકાને નહોતું કીધું કે તમને 10,000 થાય કે એટલું વ્યાજ લાગશે કે થઈ જાય. એ ખબર નહીં, આપણે એટલી બધી દુકાન ફર્યા હતા
18 ફોન જશે 11 કે બધા 11 ને 12 ને 13 15 હવે થાય હી તો કુછ જવા દે હા 11 માં જાય તો આમ આવી રહે ને હા 6000 માં જાય પણ આમ આવી જાય ફોનમાં હા તો જેમ કરો એમ હાલો તો તમે જઈને આવો ફટાફટ તો ગાઈસ અમે ઘરે જતા પૈસા લેવાય તો ગાઈસ કાંદામાં આવતા તો ખતરનાક સીન થઈ ગઈ તો કે છે કે દુકાનવાળાએ રોન કાઢ્યું કે મારા જોડે છે ને 512 GB વાળો iPhone 14 પડ્યો અને એના ભાવ વધી જાય પછી 20,000 રૂપિયા જેવું તો માર્ટ સેટિંગ કરી દઉં ડાઉન પેમેન્ટ ને એવું બધું એમાં પાછો દુકાનવાળાએ રોન કાઢી કે 14 પ્લસ પડ્યો પણ 14 પ્લસ તો સારો નહીં આવે એટલે મેં ના પાડી કે 14 પ્લસ તો નહીં લેવું તો હવે સુરીની આવે છે ઘરે મમ્મી આવ્યા હતા લેવા પૈસા પણ શું કરે દુકાનવાળાએ રોન કાઢીને બહી ગયો મીઠું હવે મૂડ ઓફ થઈ ગયું અહીંયા કાન પછી ને રોજ આવી થઈ ગઈ હતી હવે અહીંયા કઢાઈને તો હોઈ જ જાય છે ડાયરેક્ટ જો ગાઈસ રોવા માંડી મીઠું ટેન્શન ના લે તમે તો થઈ જાય બીજે વળી એમાં શું થોડાક મહિના રહીને તો ગાઈસ કરવાનો આઈફોન લેવો તો પણ શું કરવાનું તો રોન કાઢે દુકાનવાળા તો ગાઈસ અમે ગયા હતા ને દુકાને ગણપતિના લાડવાને એવું ચડાવવાનું હતું તો જો ગાઈસ લઈને આવ્યા છે મેં કે લીધે અને ખજૂર ને દૂધ ને એવું બધું લઈને આવી મેં કીધું ગાઈસ કેળા તો ગાઈસ તો આપણે ગણપતિના દર્શને કરતા ગીતા બનાવતા જીઓ તો મેં તો બિહાર હતા ને ખાલી બિહાર ને તાણે જીઓ કાલ બેહારે આવે વાત કરી તો જો આજે કાલ બિહાર હતો પણ કાલનું તરત જ આવતો રહ્યો હતો હા ના જલસા હે બાકી ठीक ले ના હવે નહીં કરવી ફરતી થોડી કરાય ટીકલે ટીકલે મોદક મળતા હતા બોલ આયો હે देखो ना जो देखा तो ये ले मम्मी बजा आ रहे अच्छा आयो नहीं आरती ने कीधु तुमने जा मैं गणपति ये है माइकल चलो देखाड़ो गणपति मन ना करे है मन ना करे તો ગાઈસ ગણપતિના દર્શન કરી લીધું પ્રસાદી કરી નાખ્યું ચા મને હાલ્યા પ્રસાદી એકલા ખાઓ પ્રસાદી નહીં હાલતા ગાઈસ બોલો અરે મને प्रसादी एक नहीं मेगी चाहिए एक कितनी माने माने ना दीदी तो माने निम्न तो देवे नहीं जा देती है ना ना देती है जा હવે અરે અહીંયા ચા બા હારું મારો પડે જો ગાઈસ ફોન ના બોન પસાડે પ્રસાદી ના દેવા જાય પડે જાવ ના કોઈના તો કોઈના મને નહીં આપી ગાઈસ મને પ્રસાદ દેવા જાય એટલે ફોન પસાડ ચાય ની બોક્સ પણ હું તો મસ્તી કરું છું મસ્તી પણ કોક વિડિયો જોવે તો કેવું લાગે કે એને પ્રસાદ દેવા જતે બર આવે એટલે હોય ગાઈસ બર આવે છે ને બર ના પાડે ગાઈસ જો હવે મારા ફોન મેલ ને ચાર્જિંગ તો ગાઈસ મારા ફોનમાં ચાર્જિંગ નહીં ફોન મેલ દઉં ચાર્જિંગમાં ગાઈસ મેડમ જાવ નારી કલાકી છે કે નહીં કલાકી તૈયાર થાય છે હજુ તૈયાર નહીં થઈ રહી ગાઈસ બોલો નહીં હું ઉતારું છું મેગીના ફોનમાં હિન આજે બ્લોગ કેમ કે મારા ફોનમાં ચાર્જિંગ નથી પતી ગયું તો ના લીધો પણ ફોન લીધો હે પણ શું ચાર્જિંગ જ નહીં 100% ના વ્લોગ લેવા નહીં મારા વ્લોગ બી કાલનો અપલોડ થાય એટલે સૂર્ય નેટ હે ત્યાં સુધી થઈ જાય મારા મતલબ નથી કે અપલોડ થાય લાગી જો આ ટી-શર્ટ તો બધાય કરતા બેસ્ટ એટલે જ પહેરી હળે મેગી હા તાર માર બેજુ છે કેવું હોય તાળું સૂરી પીળા કલરનું તો એવું મને નહીં આવડતું
મેં कि मार दे तार लाइट कर ए लाइट में तो असर आवे रिचार्ज तारा फोन में मने खबर आ पड़ी जो आश बाहुबली बहुत बुरा हुआ हमारे साथ आता है खबर पड़े नहीं खबर पड़ देड़ा बाइक काटવું પડશે બારે ખાલી ખોટું અંદર મેલ્યું લે મેં કે ફોન લઈ જા આઠ લઈ લો શ્રીગુણ એક વખત અસલ લાગો યાર એ ભલે ના આમ તક તો શ્રીગુણ જી મસ્ત આવે છે તો मैडम तैयार થઈ ગયા થેલો બેલો લગાઈ इसमें उगसी हमणो ना उगे गाय खाई गई चढ़ाई दीधु है तो आई जो चढ़ाई गया तू इतनी मेल दो ना हो तो कहीं जो मेन हाईवे ऊपर है कि नहीं सूरीन भी हाथ पकड़ी पकड़ी जाए खटारा वाला उड़ाड़ी ना दे मेड़ो है खतरनाक उड़ाड़ी ना दे जो खटारा वाला तमने मैंने तो भल उड़ाड़ी मेले वहाँ तो ने आवड़ो आवड़ो मोटो मेड़ो है मन नहीं खबर हो મને એવું જ હતું કે નાનચોક મેળો હશે તો ગાઈસ મેળાના લીધે મેન હાઈવે રહ્યો ને આખો જોવો જેટલી ટ્રાફિક કરી નાખી બધાએ ગાડી છે કે નહીં હાઈવે વચ્ચો વચ્ચ પેલી ગાડી બોલો આ જો વિચાર નહીં કરો તમે આ મેન હાઈવે ઉપર શિફ્ટ ને એવું બધું પડ્યું છે વચ્ચો વચ્ચ તો શું આપણે પણ આયા मोटी जो डब्बी लेते दादा तो मोटी डब्बी की कीमत तुम्हारा तो गाइस वाराणा मेड़ो भर्यो होय ने भराणो होय ने एवो खतरनाक भीड़ ने एवी भीड़ ने सारू करी बाइक आए ना लाय आए कन तो भीड़ में काटो चीरीत बाजे पोल पीटेलो लागे हो हाँ याडी याडी ने मरी जावाना आपणे राहीन भीड़ थई जी चालू हवे हक्का नहीं मंदिर उलू रीजो आई रह्यो मंदिर ई तो बात साची पण मंदिर उलू रीजो भीड़ तो जो खोई ना जाता हो तब ना गाय का तो मलशो ही नहीं जी खोई जाओ ने ई बाइक जाता रहजो ना बाप એટલે બધે ના જીએ નહીં भीड़ तो जो चेटली बधी है हाँ पेला दर्शन करवा मन तो मन नहीं थी अरे आड़ो તમે જતા હો ને સારું હે હા લે હવે યાર तो गाइस मंदिर में तो दर्शन કરીને તો આવ્યો મંદિર में એટલી ભીડ હતી ને તો માટ અત્યારે બહાર દેખાતી નહીં પણ અંદર લાઈન છે મોટી બધી છોકરાઓની અલગ છોડિયાઓની અલગ મંદિર આટલું નાનચું કે તો અંદર ભીડ છે તેમ ભીડ બાજુ બીજો રસ્તો છે ને અહીંયા માણસો આવે વધારે અને મેં કીધું એમને એટલી ફોટા પડાવવા હતી એટલે ફોટાની ઉપાડ લે
અને મેળામાં આવે ને એટલે અવાજ બરોબર આવતો નહીં હોય તો ચલો મેગીના ફોટા પાડ લઈને પાસે જઈ મેળામાં ફરવા. તો ગાઈસ હજુ ખોવાણા નહીં, ખોવાણા પહેલાંની તો પ્લાનિંગ કરી નાખી અમને ખોવાય ને તો કે આ મંદિરે આવતું રહેવાનું. પણ હવે જો ને કેટલી ભીડ છે, આટલી ભીડ તો કોઈ દી જોઈ નહીં. ચાકન કેપીટી ગ્રાઉન્ડમાં નહીં હોતી આટલી ભીડ તો. હેડો આમની વસ્તુ આવી જાય તો આમને તો ખાલી આમની વસ્તુ દેખાવી પડે. આ આવી ગયા બુટિયાને એવું લેવા. બોલો તો ગાઈસ આખા મેળામાં છે કે નહીં. અરે બીજું કંઈ નહીં, નકરી જ કટલેરીની દુકાનમાં કરી જાય છે. હવે જો ફૂલો તો માટ લીધું, હવે આયકન પાછા આવ્યા લેવા. સૂરી અને કિંજા લે નકરી કટલેરી લે કરે જમવા આવી શાંતિ. એમાં તો મેળો પતી જવા આવ્યો ગઈ છે. ચકદોડી ને એવું બધું બંધ થઈ ગયું. 10-11 વાગવા 10:30 થઈ ગયા. મેળો પતી જવા આવ્યો પણ આમનો હજુ પાર આવ્યો નહીં. બોલે જ્યાં અહીંયા કટલેરી લે કરે. ચકદોડ ને બગદોડ બધું બંધ થઈ ગયું. ગાઈસ અરે હવે લઈ રહ્યા બોલો આખો મેળો ને બેડો બધું બંધ થવા આવ્યું. તાને આ એક દુકાનમાં કલાક લેતા હતા વસ્તુ. શું લેવું છે આઈકન તમારે? જમ તફન શું કરો? એ હોય ગાઈસ પણ આમ તા જ્યાં કટલેરીની દુકાન ભારે ને અહીંયા કરી જાય પહેલા. કટલેરીની દુકાન ભાડવી પડે. હું લઈને આવતા આ તો 500 રૂપિયાનું આમને લઈ લીધું. બોલો ગાઈસ તો તમે કેટલું વસ્તુ લઈ લીધું આલી ઘડીક વારમાં? હા ગાઈસ બોલો 500 રૂપિયાની તો વસ્તુ ખરીદી લીધી અમને. અરે આ ગાઈસ તો આટલી વસ્તુ ખાલી 500 રૂપિયા. 800 ની 500 લીધી લે. આપણા વાળા તો કોઈ દેખાણા જ નહીં. તો ગાઈસ કહો કે આ મેળા ફરવા તો પોતાનો મારો હે આપણા વાળા કોઈ દેખાતા નહીં, જતા રહ્યા લાગે નહીં. ક્યાં જાવ હવે? એક દાડા માટે આટલું બધું ચકદોર ને બગદોર લગાવી દે. કોઈ એક દાડાના મેળા માટે આટલું ચકદોર ને બગદોર લગાવી દે. ખાલી 5 કલાક માટે થઈને. તો ગાઈસ ખાલી 5 કલાક માટે થઈને આ બધું લગાવેલું હોય. બોલો મેળો ફરતા 5 મિનિટમાં મેળો ફરી ગયા. બોલો બસુરીની અડધો કલાકની એક દુકાનમાં બેઠા ને તે ત્યાં કરતા નતા બહાર મોતનો કૂવો. મોટી ચકદૂર તો બંધ થઈ ગઈ. હા ચાલુ ચા થાય હજુ હવે ચાલુ થાય. મજા આવે ઓડિયમ બેસવાની તો. ઓડિયમ બેસવા માટે જેટલી બધી ભીડ છે બોલો આટલી ભીડ છે જ નહીં. તો છે બેસવાની મજા આવે.
તો ગાઈસ ઓલા ગાયબ થઈ ગયા જતા રહ્યા. કોણ વીર ને તારે કેટલું કમાતા હશો? તો ફરી રહ્યા. હવે શું કઈ ખાવા બાવાનું શું ખાવું છે પણ તમારે? શું ખાવું શું? તો ગાઈસ જો આ કને એક નાના નાના વાસણ છે બધા. શું પૂછતા હો? ભાવ મને નહીં પૂછવાનો, હું તો ખાલી વિડીયો લઈશ. ગાઈસ બધું નાની નાની વસ્તુ છે બોલો આખે કિચનની. આના જો કટલેરી આખા વ્લોગમાં ગાઈસ તમને કટલેરીની દુકાનમાં જ્યારે બી દેખાશે. બીજે ચઈ એટલે ચઈ નહીં હોય. અને આ ચાર બ્રાન્ડેડ વસ્તુ આગળ મળે આવામાં ગાઈસ લૂંટવાના ધંધા આ બધા. હવે આરે આગળ દુકાનમાં આવ્યા હારી જો બધી તમને નાની નાની વસ્તુ બતાવું. छोटे छोटे टिफिन है, ये छोटी बाल्टी. મેગી તું મને આમાં ટિફિન ભરી રહ્યા લે તો મારે તો એક બટકું ના થાય. આને શું પાવ બટાકા પાવ ભાજી ખાવું કાગે પણ 50 રૂપિયા હોય તો લઈ લઈએ. પણ આ તો નાનું છે, લેવાય તો મોટું લેવાય. આટલું શું કરવાનું? આ નાના છોકરાને રમવા માટેનું છે. કઈ ના ગમી મેં કીધું ને પિક્ચર બધું કશું ના ગમે. હેડો તો આવે મંચુરિયન ખાવું? મંચુરિયન હે મંચુરિયન ખાવું હે? હા એ પેલું હા મેરી જો મંચુરિયન હે. હેડો તો ગાઈસ લાગી છે મંચુરિયન ખાઈ અને ફરી ઘરે. અને મારા બાઇકની ટેન્શન પડી ગઈ એક તો પડી બળી ના જાય. એક તો એની કોળી એવી છે ને બહુ નીચું રાખે તો નમી જાય અને આમ રાખે તો ઊંચું રાખે તો પડવાની બીક લાગે. તો ગાઈસ એક ની સુરીને નહીં લેવું હતું તો હરું પાડી લઈ જાય. સુરીબૂન આ જો ઓલું જો મેગી તું લઈ લે ને કઈક. સુરીબૂન લે. શું ભૂંગરા બટાકા એવું તો નહીં ખાતા હોય ને? સારી જો ભૂંગરા બટાકા ને મને નહીં ભાવતા. 100 રૂપિયા કે હેલી એ હે ઓય 100 રૂપિયા ફૂલના ફો હાફ એ જ નહીં. ફૂલ લઈ લી 3 વચ્ચે એ નહીં ખાવા. શું કરું તમારે જે કરવું એ કહો તો શું લેવું? હા તો યાડો દહીંવડા રગડાપુરી સેવપુરી કેટલા દાબેલી? શું દાબેલીના કેટલા? ચા હેવી હિરીને દાબેલી 20 રૂપિયાની છે. હેડો તો દાબેલી ખાઈ લઈ. તો ગાઈસ હવે દાબેલી આવ્યા દાબેલી ખાઈ લે. 20 રૂપિયા વાળી સસ્તામાં સસ્તું છે, બીજું કંઈ છે નહીં. ઓર્ડર કરવો પડશે કે દેવા આવશે? હે ઓર્ડર કરતા હોય 3 દાબેલી આપો. લો દાબેલી નહીં. તો ગાઈસ દાબેલી ખાવા આવ્યા હતા પણ દાબેલી છે નહીં નસીબમાં મારા. હા ગાઈસ ને થાકી ગયો આપણી વાત ફરી તો હે કે જવા પછી જાય મારે ભૂલ રહેવું પડતું ના વાતે જવા. તો શું કરું હવે? હા તો યાડો તાણ હવે. તો ગાઈસ હવે આ જગ્યાએ એકની દાબેલી મળી છે 20 વાળી અમને. તો 3 દાબેલી લઈ લો.
હે શું ચાયાથી પડી હા તો યાડો તા તમારા નસીબમાં નહીં યાડો જે ખાવું હોય યાડો ને મારે તો કંઈ ખાવું નહીં તમારે ખાવું હોય કહો એ ગોલાનું ઓલું તમે ઓલું લેતા હતા અહીંયા ખાવું ખુરશીમાં બેઠો તો અહીંયા હતો યાડો સી ખબર આ કર સી લાઈનમાં આવ્યા સી લાઈનમાં ખબર જ નહીં મને તો આમાં ને અડધી લાઈન તો આપણે ફરે જ નહીં તો ગાઈસ સામને બાબેલીમાં તો હેક નહીં એથી નવી પડી હતી ને એટલે અમને એમ લાગ્યું કે સારી નહીં હોય તો હવે અમે ખાવા જઈશી કોલા ઠંડી કે મોસમ મેં ઠંડા ઠંડા આવી રહ્યો સિલી ગોલા વાળો આ જો ગાઈસ પાછું જો પાડી ગયા છે દુકાને જો ગાઈસ હા પતી ગયો હવે અડધો કલાક કાચો પા હોય તો ગઈ તો મેળો તો ફરી રહ્યા હવે જઈએ ઘરે બાઈક પડી હવે આવવાના જ છે એ મળ્યા હતા વચ્ચે ઠેર આપણે છે ચઈ અડી જાવ બસ મને તો યાદ નહીં ખાલી બાઈક સામે લીધું બોલ હાઈવે ઉપર ચડી જઈશ ને તો યાદ આવી જાય નહીં માં જોડે 50 રૂપિયા હતા એ હાલ દીધા મેં એકને પક્કોન બા હાલે તારા તો ગાઈસ પોલીસ વાળાની ગાડી આવી જઈ છે અહીંયા હમણાં ડકો અમે આવતા તાણે જ એક ડકો થતો હતો એક કાતો પીજેલો હતો તો બાજતો હતો BMW નો તો બાઈક જો ગાઈસ હું આકામાં મોકું કને ખાવી તારા ખાવી છે गूगल पे चलेगा लई ले यार तार नहीं खाई शुरू तो लई लो શું ખાવું है तो तारे तो बहु खाવું है तो गैस पुलिस वाला ने गाड़ी ऊभी है तो मेड़ो है એટલે તો હોવું જરૂરી ચમકાય હે કે દારૂડિયા પીને બાજતા બહુ હોય કામ કરું સ્કેનર દો ને ભાઈ તો ગાઈસ કે ચટપટી લીધી નહીં તો સ્કેનર મારતા તો મારો ફોન 1% ચાર્જિંગ હતું અને પાસવર્ડ ને એવું નાખી દીધું સ્વિચ થઈ ગયું તો સારું કપી ગયા એનામાં આવી ગયા ખબર ના પડે તો ગાઈસ જો હાઈવે વચ્ચો વચ્ચ અડવાનું છે મેન હાઈવે વચ્ચો વચ્ચ બાઈક અમે ઠેઠ ચઈ મેલીને માની ખાવી બાઈક પડ્યું અમારું ઠેઠ ચેટું કાઢું હા તાર ચડવાનો ચા કાન આ ચેક નહીં પડ્યું આટલામાં જ 390 ડ્યુક તો ગાઈસ આ મેળો રહ્યો ને ખાલી 5 કલાક માટે જ હતો 5 કલાક માટે જ હતો બોલો ખાલી આજના દાડા માટે જ આટલો બધો ખર્ચો અમે આયા તાણે ચાલુ હતો અત્યારે બંધ થઈ ગયું બધું છેલ્લા 11 વાગે જ છે હજુ તો ખાલી 11 વાગે બધું બંધ તો બંધ જ થઈ જાય ને તારું વાગે કેટલા જો અરે બધું બંધ થઈ જાય જો મીધું ને એમને પહેલાં કીધું દીર્યાવાળી ના આવ્યા અને હવે કે આબુ બોલો તો કઈ હવે મારું બાઈક ચા મેલી લઈએ ખબર નહીં હવે એમ થોડું ઘણું તો યાદ છે વાગ્યું નથી ને તો વાંધો નહીં તમે આમાં કાં ઉભા રહો હું લેતા હું
તો ગાઈસ અમે ખેતર ને હરી આવતા હતા ને તે કે કોકે બાઇક પાડી હતી તો પણ એ તો બાઇક પાડેલો ને એટલો સારો આવી પડ્યો જો ગાઈસ આપણો લાલ ઘોડો હું લેતા હું તમે આમાં ઉભા રહો આ એને લઈને આવવાનું ત્યાં આગળ જાઉં તો ગાઈસ ચલો હવે મળ્યા ડાયરેક્ટ કરે અને મારો ફોન સ્વિચઅપ થઈ ગયો મેગીના ફોનમાં ઉતાર્યો હું તો ગાઈસ મેળામાં ફરીને ભાઈ ગયા હવે ખાવું તો છે નહીં તો જે મળીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં ગુડ નાઇટ જય